નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। ડભોઈ તાલુકાના વઢવાના વિસ્તારમાં થોડો વરસાદ અને કૂવાના પાણીથી ડાંગરની રોપણી શરૂ કરવામાં આવી। ડભોઈ તાલુકાનું વઢવાના તળાવ હાલ ખાલીખમ છે, જેને લઈને પાણી ભરે તેવી ખેડૂતોને માંગ છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 ઓછો વરસાદ। ડભોઈ પંથકમાં વરસાદની જમાવટ સાથે ડાંગરની વાવણી શરૂ કરાઈ। પંથકમાં 48,000 પૈકી 32,000 હેક્ટરમાં ખેતી શરૂ। ડભોઈ પંથકમાં વરસાદી માહોલની જમાવટ શરૂ થઈ ચૂકી છે, ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલે માત્ર 2 ઇંચ વરસાદ ઓછો છે। તેની સાથે ખેડૂતો દ્વારા રોપણીના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। સાથોસાથ પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ તો ડાંગરની રોપણીની પણ શરૂઆત કરી દીધી છે। ડભોઈ તાલુકાનો ખેતીલાયક વિસ્તાર 48,000 હેક્ટર ઉપરાંતનો છે। તેની હાલ 15,832 હેક્ટરમાં વિવિધ પાકોની રોપણી થઈ ચૂકી છે, જેમાં કપાસ સૌથી વધુ 13,861 હેક્ટર નોંધાયો કરી સામે છે। ડભોઈ પંથકમાં ખેતી પ્રધાન તાલુકો છે, જેથી આ પંથકના રાખવો પડે તેમ ચોમાસાની કુદરત પર જ ખેડૂતોનો આધાર છે। ચાલુ સાલે શરૂઆત માત્ર 10 દિવસ મોડી। જો ગત વર્ષની જોવા જઈએ તો જુલાઈ સુધીમાં વરસાદ હતો, ત્યારે સરખામણીમાં તો ગત વર્ષ 4,130 એમ, તેની સામે ચાલુ સાલે માત્ર 2 ઇંચ એમ ઓછો એટલે કે 128 ઇંચ વરસાદ કુલ નોંધાયો છે। જો કે તેમ છતાં ડભોઈમાં જણાવ્યા છે કે પંથક પર કાળા વિભાગના અધિકારી મીનાક્ષીબેનના ડભોઈ પંથકના ખેડૂતો ચોમાસાની જમાવટ સાથે ખેતીકામમાં લાગ્યા છે, જેમાં ડાંગરની રોપણી કરતા ખેડૂતો નજરે પડે છે। ભમ્મરવાડરોની સેના તૈનાત તો જોવા મળે છે, જેને લઈ પંથકના ખેડૂતો ખેતીલાયક કામમાં જોતરાયા છે। તાલુકાની ખેતીલાયક જમીન 48,000 હેક્ટર ઉપરાંતની છે। તેની સામે વિવિધ પાકોનું વાવેતર કુલ 15,832 હેક્ટરમાં થઈ ચૂક્યું છે, જેમાં જોવા જઈએ તો સૌથી વધુ કપાસનું વાવેતર 13,861 હેક્ટર, સોયાબીનનું 1,125 હેક્ટર, તુવેરનું 66 હેક્ટર, જ્યારે સૌથી વધુ પિયત માંગની ડાંગરની ખેતીમાં જોવા જઈએ તો ડભોઈ તાલુકામાં જે ખેડૂતો પાસે પિયતની સગવડ છે તેવા ખેડૂતોએ હવે ડાંગર રોપણીના પણ શ્રી ગણેશ કર્યા છે। ખેતીવાડી અનુસાર વિવિધ પાકોની રોપણી, શાકભાજી, ઘાસચારો વગેરે મળી અત્યાર સુધીમાં કુલ 15,832 હેક્ટરમાં રોપણી થઈ ચૂકી છે। આ સિઝનમાં 48,000 હેક્ટર પૈકી 32,000 ઉપરાંત હેક્ટર ઉપરાંત વિવિધ પાકો સાથેની રોપણી થશે તેવું અનુમાન છે। ડાંગર માટે ખાસ કરીને પાણીની જરૂરિયાત વધુ હોય। ખેતરમાં ચાયડી બનાવી પાણીનો સંગ્રહ થયા બાદ જ પાણીમાં જ ડાંગરની રોપણી કરવાની હોય। તે હેતુથી હજુ જેમ વરસાદ પડશે અને જેઓ માટે વરસાદ ડાંગરની રોપણી માટે આધાર હોય તેવા ખેડૂતો હજુ પણ વધુ પડતી ડાંગરની રોપણી કરશે, જેનો અંદાજિત આંક 8,000 હેક્ટર જેટલો પહોંચશે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। ડભોઈ તાલુકામાં વરસાદ સારો રહેવાથી વઢવાના ગામમાં ખેડૂતોએ ટ્યુબવેલથી રોપણીની શરૂઆત કરેલ છે અને પાછલા વર્ષોના અનુસંધાનમાં આ વર્ષે વરસાદ સારો રહેવાથી રોપણીની શરૂઆત થઈ ગયેલી છે, જેથી કરીને આગળ પાછળના વઢવાનાની આગળ પાછળના જે મજૂરિયાત કરતા લોકોને મજૂરી બી મળી રહે છે અને ખેડૂતોનું રોપણી પણ ચાલુ થઈ ગયેલી છે। જો વઢવાના તળાવમાં પણ પાણીની આવકની શરૂઆત થઈ જાય અને ડેમનું પાણી કેનલોમાં છોડવામાં આવે તો વઢવાનાની આગળ પણ રોપણીની શરૂઆત થાય તો ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાય। ગયા વર્ષ કરતા વરસાદ આ વર્ષે સારો રહ્યો છે, એટલે રોપણીની શરૂઆત થઈ ગયેલી છે અને વઢવાના ગામમાં લગભગ 25% રોપણી પૂરી થઈ ગઈ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें